નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા। આજે આપણે જે ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા એની અંદર ગયા લેક્ચરની અંદર કે આપણે જે શરૂઆતની થોડીક માહિતી જોઈ ગયા હતા, ત્યાર પછી મેં તમને વાત કરી પ્રમાણે કે આ ચેપ્ટરના અમુક મુદ્દાઓ કે જે આપણે જે ગુજરાત સરકાર દ્વારા અમુક મુદ્દા રદ કરેલા અને જે મુદ્દા આ ચેપ્ટરની અંદર ઇન્ક્લુડ કરેલા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો શરૂઆતની અંદર આપણે થોડીક માહિતીનો અભ્યાસ કર્યો હતો કે જે પુષ્પની અંદર જે કયા પ્રકારની સંરચના હોય, વનસ્પતિની અંદર કયા ભાગ હોય, મૂલાગ્ર ભાગ, પ્રરોહાગ્ર ભાગ, પ્રરોહાગ્ર ભાગની અંદર કયા ભાગનો સમાવેશ થાય। રેડી? હવે આજે આપણે એક એના લગતો એક નવો ટોપિક ચાલુ કરશું, પુષ્પ વિન્યાસ। આ પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો જે પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણી, જેની પુષ્પીય અક્ષ હોય એના ઉપર પુષ્પ ગોઠવાય તેને આપણે શું કહીએ? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ। સપોઝ ધારો કે એક અક્ષ લઈ લ્યો, આ એક ભાગ, આની અંદર આ પુષ્પની ગોઠવણી, તો આ પુષ્પ વિન્યાસ તરીકે આપણે કહી શકીએ। અમુકમાં અહીંયા પણ પુષ્પની ગોઠવણી થઈ છે, તો જે અક્ષ ઉપર પુષ્પ ગોઠવાય એ અક્ષને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ। પુષ્પીય અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી, જેને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકાય। વિન્યાસ મતલબ ગોઠવણી। કેની ગોઠવણી? પુષ્પની। કેના ઉપર થાય? એની અક્ષ ઉપર। જે અક્ષ ઉપર પુષ્પ ગોઠવાય તો એ પુષ્પીય અક્ષ થઈ ગઈ, અને એ આખી જે સંરચનાને આપણે શું કીધું? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ। ક્લિયર? સામાન્ય ભાષામાં પુષ્પ જે અક્ષ ઉપર ગોઠવાય એ અક્ષને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ, એ અક્ષને આપણે પુષ્પીય અક્ષ તરીકે ઓળખી શકીએ। ક્લિયર? ટેડિયા। હવે આનાથી આગળ વધી, હવે આ જે પુષ્પ ગોઠવાય તો પુષ્પ બે પ્રકારે ગોઠવાય એ પણ જાણવું જરૂરી। જેની ગોઠવણી બે પ્રકારે થાય, અપરિમિત અને બીજું પરિમિત। બે પ્રકારે પુષ્પની ગોઠવણી, પરિમિત અને અપરિમિત। અપરિમિત કોને કહેવાય? કે જેની અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર થતી નથી, અને પુષ્પ કયા ક્રમમાં? અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય, તો એ પ્રકારને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે આપણે ઓળખી શકીએ। પુષ્પની ગોઠવણી એટલે કે પુષ્પ વિન્યાસ, એના બે પ્રકાર। પરિમિત કે જેની અગ્રકલિકા કેમાં? પુષ્પમાં રૂપાંતર થાય છે, અને એની જે પાર્શ્વીય શાખા, પાર્શ્વીય કલિકા જે ગયો, પાર્શ્વીય કલિકા દ્વારા પુષ્પનું નિર્માણ થાય। તો એને આપણે શું કહી શકીએ? કે જે પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ, કે જેના અલગ અલગ પ્રકાર લઈ શકો, એકાકી, દ્વિશાખી, બહુશાખી, આ રીતે તમે લઈ શકો। ત્યાર પછી એકાકીના બે ભાગ લઈ શકો, કે એની અંદર અગ્રાભિવર્ધી ક્રમ જે આપણે આ પ્રકારે જોઈ ગયા। રેડી? આમાં એક તો વિકાસી, ઉભય તો વિકાસી, આની અંદર એના જે ત્રણ ભાગ લઈ શકીએ આપણે, એકાકી, ત્યાર પછી દ્વિશાખી, ત્યાર પછી આપણે લઈ શકીએ બહુશાખી। એક શાખી, એના વળી બે ભાગ પડશે આપણને,
એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. આ રીતના જે અલગ અલગ એના ભાગ પડે કે ના પરિમિત પુષ્પ વિન્યાસના આપણે ભાગ લઈ શકીએ. સમજી પેલા અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? સપોઝ ધારો કે આ એક ભાગ લઈ લ્યો પુષ્પનો. હવે આની અંદર શું થાય કે એની ઉપરની ટોચ એટલે કે અગ્રકલિકા. હવે આ જે અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર ન થાય. હવે અગ્રકલિકા એની પુષ્પમાં રૂપાંતર ન થાય તો એની વૃદ્ધિ સતત વધે. એની વૃદ્ધિ ક્યારે અટકે કે જ્યારે એની અગ્રકલિકા આ જે છે આપણી અગ્રકલિકા જેવી પુષ્પમાં રૂપાંતર થઈ જાય, મતલબ આજ આપણે લઈ આયા જો એની અગ્રકલિકા અહીં પુષ્પમાં રૂપાંતર થઈ ગઈ, હવે અહીંથી હવે નવી શાખા આ રીતે ઉપર વિકાસ થઈ છે નહીં. રેડી? તો પુષ્પમાં રૂપાંતર નથી થતી તો આનો વિકાસ સતત આ રીતે થશે, એની વૃદ્ધિ વધશે. ત્યાર પછી એમાંથી નીકળતી જે શાખા આ રીતે એક મૂકીને એક એનું નિર્માણ થાય. તો આ પ્રકારના જે વિકાસને શું કહેવાય? અપરિમિત પુષ્પ વિન્યાસ, કે જેની અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર થતી નથી અને અગ્રાભિવર્ધી ક્રમમાં થાય. અગ્રાભિવર્ધી એટલે શું? એક આ બાજુ તો બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો. અહીં ગાંઠનો ભાગ લઈ લઈએ આપણે. એક જમણી બાજુ, ડાબી બાજુ, જમણી ડાબી, જમણી ડાબી બાજુ. રેડી? એક મૂકીને એક આ રીતનું જે નિર્માણ થાય એ જે ક્રમને શું કે આપણે અગ્રાભિવર્ધી ક્રમ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી બીજો ભાગ એનો જે અગ્રકલિકા કે જે પ્રરોહાગ્ર પ્રકારનો સૌથી ટોચનો ભાગ પ્રરોહાગ્ર. હવે પ્રરોહાગ્ર કેમાં રૂપાંતર થઈ ગયું? પુષ્પમાં. પુષ્પમાં રૂપાંતર થઈ ગયું, તેની એક લિમિટ આવી ગઈ. તો એ લિમિટ આવી ગઈ હવે એનાથી વધશે નહીં, તો એને અપરિમિત, તો એને આપણે શું કહીએ? પરિમિત. પરિમિત એટલે એક કોરસ ચોરસ ફિક્સ આટલું જ, એનાથી વધારે નહીં. પણ એનાથી વધારે અનલિમિટેડ તો અપરિમિત કહી શકે. મતલબ પુષ્પમાં રૂપાંતર થઈ ગયું, તેની લિમિટ થઈ ગઈ, તો એને પરિમિત પુષ્પ વિન્યાસ કીધું. અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર ન થઈ તો એ કન્ટિન્યુ વધશે, તો એની કઈ લિમિટ આવી નહીં, તો એને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ત્યાર પછી એના જે પ્રકાર એકાકી, એક જ ભાગ જાસૂદની અંદર આપણે લઈ શકીએ. એક શાખી, હજી એક ભાગ આવશે એક શાખી. એના બે પ્રકાર, એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. એક શાખી એના જે મુખ્ય આપણે બે ભાગ લીધા, સોરી આના બે ભાગ કરી નાખ્યા આપણે. એક શાખી એના બે ભાગ, એક તો વિકાસી, ઉભય તો વિકાસી, દ્વિશાખી અને બહુશાખી. આપેલું નથી ટેક્સ્ટ બુકમાં તમારા નોલેજ માટે કે જે એક શાખી કોને કહી શકીએ આપણે. તો એના બે પ્રકાર, એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. એટલે આપણે એક તો વિકાસી અને આવે ઉભય તો વિકાસી. એક શાખી એટલે શું કે ધારો કે આ રીતનો ભાગ, હવે આની અંદર આપણે તમે લઈ લ્યો આ ટોચનો ભાગ, એક આ રીતનો લઈ, અહીં ટોચનો ભાગ લઈ લે. હવે આ જે સૌથી ઉપરનો ભાગ અગ્રકલિકા કેમાં રૂપાંતર થઈ ગયું? પુષ્પમાં, બેમાં. તો એ શું બની ગયું? પરિમિત. હવે એક તો વિકાસી, હવે એની જે નવી શાખા આવશે એ કઈ બાજુ? કેમ કે આ ગાંઠનો ભાગ લઈ લે, અહીંથી આ એક શાખા થઈ ગઈ, તો અહીં પુષ્પનું નિર્માણ થઈ ગયું, તો અહીંથી એક નવો વરી ભાગ ઉત્પન્ન થઈ છે, વરી અહીં પુષ્પનું રૂપાંતર થાય, આ વરી નવી શાખા, વરી અહીં પુષ્પનું રૂપાંતર, કા આ બાજુ કા ઓલી બાજુ. તો એક બાજુ એટલે માટે એને શું કીધું? એક તો વિકાસી તરીકે આપણે ઓળખી શકીએ. આને શું કીધું? એક તો વિકાસી કહી શકીએ. ઉભય તો વિકાસી બંને બાજુ, આ ઉપરનો ભાગ કે જે શેનું રૂપાંતર થઈ? પુષ્પનું. હવે એક મૂકીને એક આ બાજુ, એક ઉપર, એક આ બાજુ, એક ઉપર,
આ બાજુ ઉપર. તો આ પ્રકારના નિર્માણને આપણે શું કહીએ? ઉભયતો વિકાસી તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી દ્વિશાખી અને બહુશાખી. દ્વિશાખી અને આપણે બહુશાખી કહી શકીએ. આનું જે ઉદાહરણ આપણે લઈએ તો સમથિંગ હાથી સૂંઢ આવે. દ્વિશાખી તો એની અંદર શું થઈ છે કે આ એનો ભાગ લઈ શકો. હવે આ જે ગાંઠના ભાગમાંથી બંને બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, તો એને આપણે દ્વિશાખી કહી શકીએ. બહુશાખી કોને કહી શકીએ? કે જે આનાથી આ ગાંઠનો ભાગ, આ 1 આ 2 આ 3 આ 4 વધારે 2 થી વધારે, તો એને આપણે શું કીધું? બહુશાખી તરીકે ઓળખી શકીએ. જસ્ટ તમારા નોલેજ માટે ટેક્સ્ટ બુક ની અંદર ઉલ્લેખ કરેલો નથી. ક્લિયર? તો આખે આખું આપણું શું આવી ગયું? પુષ્પ વિન્યાસ આને કહી શકીએ આપણે. ફરી એકવાર જોઈ લઈએ કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય? કે પુષ્પીય અક્ષ ઉપર જે પુષ્પની ગોઠવણી. પણ કઈ રીતે ગોઠવણી થાય? તો બે પ્રકારે થાય. એકમાં અગ્રકલિકામાં પુષ્પ હોય નહીં, એકમાં આવી જાય. જેના બે પ્રકાર લીધા, અપરિમિત, પરિમિત. જેમાં આવી જાય તો એને પરિમિત, જેમાં નથી આવતું અપરિમિત. પણ કયા પ્રકારે? તો એક મૂકીને એક એનું જે નિર્માણ થાય ને અગ્રાભિવર્ધી ક્રમ આપણે કહી શકીએ. પરિમિત તો એના પણ 4 પ્રકાર: એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખી. એકાકી એક જ પુષ્પ હોય, જાસૂદ ની અંદર તમે જોઈ શકો. એકશાખી એક તો વિકાસી, ઉભય તો વિકાસી, એક બાજુ કાંઈ કન્ટિન્યુ એક જ બાજુ. દ્વિશાખી 2 શાખા, બહુશાખી 2 થી વધારે એને જો નિર્માણ જોવા મળે. ક્લિયર? તો આ પ્રકારે જે આપણે પરિમિત વિન્યાસ એની અંદર જોઈ શકીએ આપણે. ક્લિયર? હવે એનાથી આગળ પુષ્પની જે સંરચના, પુષ્પ વિન્યાસની અંદર જે પુષ્પ આપણે જોઈએ, પુષ્પ. હવે એની અંદર જે પુષ્પની જે ગોઠવણી કયા પ્રકારની હોય એ જોઈ લે આપણે. શરૂઆતની અંદર એના જે સેન્ટરની અંદર શું હોય? સ્ત્રી કેસરનો ભાગ હોય. આજે સ્ત્રી કેસર. ત્યાર પછી આપણે પુષ્પની સંરચના દોડ નાખીએ. હવે આની અંદર આ ભાગ લઈ લઈએ આપણે. આજે એક પુષ્પની સંરચના લીધી. હવે એની અંદર નોર્મલી જે પુષ્પની અંદર, કેમ કે આખો જે વનસ્પતિની અંદર જે આપણે કહી શકીએ એનો જે પ્રજનન ભાગ, તો એની અંદર પણ આના મુખ્ય 2 ભાગ જોવા મળે. એ આપણે જોઈ. નોર્મલી પુષ્પની અંદર 4 ભાગ તમે જોઈ શકો. સૌથી નીચેનો જે ભાગ એને આપણે શું કહીએ? દલચક્ર કહી શકીએ. એક ભાગને દલપત્ર કહેવાય. બધા ભાગ એટલે દલચક્ર કહીશું આપણે. સોરી, વજ્રચક્ર એને કહેવામાં આવે. ત્યાર પછીનો જે ભાગ દલચક્ર, એના પછી જે અંદરનો જે ભાગ, આ જે ભાગ એને આપણે શું કહીએ? પુંકેસર ચક્ર. અને સૌથી અંદરનો જે ભાગ એને આપણે શું કહીએ? સ્ત્રી કેસર ચક્ર. તો મુખ્ય એની અંદર જે 4 ભાગ આપણે જોઈ શકીએ: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. આ 4 ભાગ એની અંદર આપણને જોવા મળે.
હવે એની અંદર 4 માંથી આ બે ભાગ અને આ બે ભાગ, આની અંદર જે વજ્રચક્ર અને દલચક્ર એ ભાગ કેવા કહેવાય? સહાયક ભાગ. અને આ જે બે ભાગને શું કહેવાય? ફળદ્રુપ ભાગ. મતલબ પ્રજનનમાં ક્યાંય ભાગ લેતા નથી, માત્ર એને શું કરે? મદદ કરે, માટે એને સહાયક ભાગ કહી શકી. જે ભાગ પ્રજનનમાં જે પુંકેસરની અંદર જે નરજન્યુ અને માદાજન્યુ જેની અંદર ઉત્પન્ન થાય એ ભાગને કેવા ભાગ કીધા? ફળદ્રુપ ભાગ, અથવા એને આપણે શું કહીએ? પ્રજનન ભાગ. તો આને આપણે કેવા કીધા? સહાયક ભાગ કહી શકીએ, કે જે ખાલી માત્ર મદદ કરે, એ ક્યાંય પ્રજનનમાં ભાગ લેતા નથી. રેડી? પણ દરેકના અલગ અલગ કાર્ય છે. વજ્રચક્ર જે આધાર આપવાનું કામ કરે, ઘણા બધામાં પ્રકાશ સંશ્લેષણનું પણ કામ કરે. દલચક્ર જે નોર્મલી જોઈએ તો કીટકોને આકર્ષવાનું કામ કરે. પુંકેસર ચક્ર જેની અંદર નરજન્યુ ઉત્પન્ન થાય. સ્ત્રીકેસર ચક્ર કે જેની અંદર શું ઉત્પન્ન થાય? માદાજન્યુ ઉત્પન્ન થાય. રેડી? ઘણીવાર દલચક્ર અને વજ્રચક્ર આમ બે એક સરખા હોય, તો એવા પુષ્પને આપણે કેવા પુષ્પ કહીએ? પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ જે દલચક્ર અને વજ્રચક્ર એક સરખા હોય, તો એવા પુષ્પને શું કીધું? પરિપુષ્પીય ચક્ર તરીકે આપણે ઓળખી શકીએ. ક્લિયર? આ થોડીક સામાન્ય માહિતી આપેલી. ત્યાર પછી આ જે પુષ્પ બધા ભાગ એક જગ્યાએ જે ગોઠવાયેલા હોય, તો આ જે ભાગને આપણે શું કીધું? પુષ્પાસન તરીકે ઓળખી શકીએ. સામાન્ય ભાષામાં એમ કહી શકીએ કે પુષ્પ જે આસન ઉપર હોય એને આપણે શું કહી શકીએ? પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આ સામાન્ય માહિતી આપણે પુષ્પની લઈ શકીએ. રેડી? હવે આનાથી આગળ પુષ્પના અલગ અલગ પ્રકાર. તો એની અંદર પેલો જેનો પ્રકાર છે એ કેના આધારે પડ્યો? એના લિંગના આધારે. જેના લિંગના આધારે એનો જે પુષ્પનો પ્રકાર પડે. લિંગના આધારે એટલે શું? તો લિંગનો ભાગ કીધો તો એમાં બે ભાગ થઈ ગયા, પુંકેસર અને સ્ત્રીકેસર. જેના આધારે એના મુખ્ય બે ભાગ પડે, જેમાં એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ પણ કહી શકો, અથવા તો એને ઉભયલિંગી પણ આપણે કહી શકીએ. રેડી? એકલિંગી પુષ્પ એની અંદર એકલિંગી એટલે કાં પુંકેસર ચક્ર હોય, અથવા એની અંદર શું હશે? સ્ત્રીકેસર ચક્ર. કાં પુંકેસર હોય અથવા સ્ત્રીકેસર હોય, બે માંથી એક ભાગ હોય તો એને આપણે શું કહીએ? એકલિંગી પુષ્પ કહી શકીએ. જેની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય. પુંકેસર અને સ્ત્રીકેસર, આ જે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને જે પુષ્પની અંદર હાજર હોય તેને આપણે શું કહીએ? દ્વિલિંગી. તો આ જે આપણે ફિગર દોરી તો એને આપણે શું કહી શકીએ? દ્વિલિંગી પુષ્પ કહી શકીએ. એનું કારણ શું? એમાં સ્ત્રીકેસર પણ હાજર છે અને પુંકેસર પણ હાજર છે. બે હાજર છે માટે એને દ્વિલિંગી કહી શકીએ. સપોઝ ધારો કે આની અંદર સ્ત્રીકેસર ન હોત તો આને આપણે શું કીધું હોત? એકલિંગી. બીજી જગ્યાએ ધારો કે પુંકેસર ન હોત તો પણ આપણે એને શું કહીશું? એકલિંગી પુષ્પ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? આનાથી બીજો પ્રકાર એનો જે બીજો પ્રકાર છે એમાં જે બે પ્રકારમાં એને ડિવાઈડ કર્યું, સમમિતીય અને અસમમિતીય. જે એના વિભાજનના આધારે જે ભાગ પડે એના આધારે, વિભાજનના આધારે એના મુખ્ય બે પ્રકાર. એક લઈ સમમિતીય અને બીજો એનો ભાગ અસમમિતીય.
મુખ્ય બે ભાગમાં એને ડિવાઈડ કર્યો. સમમિતીય કે જેના મુખ્ય બે ભાગ લઈ લઈએ આપણે. એક નિયમિત પુષ્પ અને એક અનિયમિત પુષ્પ. તો આ વિભાજન આધારે એના મુખ્ય બે પ્રકાર પડ્યા, સમમિતીય અને અસમમિતીય. અસમમિતીય કોને કહી શકીએ? નોર્મલી એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ જેથી તમને ખ્યાલ આવે કે જે કોઈ પણ પુષ્પ હોય, પુષ્પને કેન્દ્રથી ત્રિજ્યાવર્તી ક્રમમાં, ત્રિજ્યાવર્તી એના જે ભાગ કરવામાં આવે અને ઈ ભાગ એના કેવા થાય? સરખા ભાગ થાય તો એને આપણે શું કહીએ? નિયમિત પુષ્પ કહી શકીએ. સપોઝ ધારો કે ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા જોઈ લેજો. હવે આની અંદર એક આ પ્રકારનું પુષ્પ લઈ, હવે આ પુષ્પને તમે અહીંથી કાપશો તો પણ આ કેટલા ભાગ થઈ શકે? સરખા ભાગ થાય. હવે સપોઝ ધારો કે એ જ પુષ્પ છે, હવે એ પુષ્પને તમે ક્રોસમાં કાપો તો પણ સરખા ભાગ થશે. હવે એ જ પુષ્પ છે, હજી તમે આડો જે ક્રોસમાં કટ કરશો તો એ સરખા ભાગ થશે. એ જ પુષ્પ છે, તમે આ રીતના એને કટ કરશો તો પણ એના ભાગ કેવા થઈ છે? સરખા ભાગ. એટલે કોઈ પણ દિશામાંથી ત્રિજ્યાવર્તી ક્રમમાં એને જે કટ કરવામાં આવે અને એના બે ભાગ સરખા થાય તો એવા પુષ્પને શું કહેવાય? નિયમિત પુષ્પ કહી શકીએ. નિયમિત પુષ્પ એટલે શું? સેન્ટરથી લઈ, કેન્દ્રમાંથી લઈ એક ત્રિજ્યાનો આ ભાગ, એ જ સામે બીજી ત્રિજ્યાનો ભાગ, આ રીતે આખો વ્યાસનો ભાગ કટ કરવામાં આવે, બે સરખા ભાગ ડિવાઈડ થઈ જાય તો એવા પુષ્પને નિયમિત પુષ્પ કહી શકીએ. કોઈ પણ દિશામાં તમે એને કટ કરો પણ એના બે ભાગ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. અનિયમિત પુષ્પ કે જેની અંદર આ પ્રકારની જે સંરચના જોવા મળે કે જેને માત્ર એક જ ધરીએથી કાપવાથી બે સરખા ભાગ થાય. તમે આડી ધરીએથી કાપશો તો પણ ન થાય, અહીંથી કાપશો તો પણ ન થાય, અહીંથી કાપો તો પણ ન થાય. માત્ર એક જ ધરી રહે, એ ધરીએથી એને કટ કરશો તો જેના બે સરખા ભાગ થાય એને શું કહેવાય? અનિયમિત પુષ્પ કહી શકીએ. સમમિતિના સામાન્ય ભાષામાં કહી શકીએ તો એના શું થાય? બે ભાગ થાય. જેમાં બે ભાગ થાય એને સમમિતિ, અને અસમમિતિ કે જેમાં બે ભાગ થતા નથી. કોઈ પણ દિશામાં કટ કરો પણ એના બે ભાગ સરખા થાય નહીં તો એને શું કહીએ? અસમમિતિ તરીકે આપણે ઓળખી શકીએ. ક્લિયર? સમમિતિ એટલે શું? કે જેના બે ભાગ થાય. પણ કઈ રીતે બે ભાગ થાય? તો નિયમિતના આધારે અને અનિયમિત. નિયમિત એટલે શું? કોઈ પણ ધરીએથી કાપો તો બે ભાગ થાય. અનિયમિત એક જ ધરીએથી કાપો તો જ બે ભાગ થઈ શકે. સામાન્ય ભાષામાં લઈ શકો કોઈ પણ ધરી, અને આમાં શું લઈ શકો? એક જ ધરીએ તો જ એના બે સરખા ભાગ થાય. નિયમિત કોઈ પણ ધરીએ કાપો અને બે સરખા ભાગ થાય નિયમિત. એક જ ધરીએથી કાપો અને બે સરખા ભાગ થાય તો એને આપણે અનિયમિત પુષ્પ કહી શકીએ. કોઈ પણ ધરીએથી કાપો સરખા ભાગ ન થાય એને આપણે અસમમિતીય પુષ્પ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? તો વિભાજનના આધારે એના પ્રકાર આપણે લઈ શકીએ. ત્યાર પછી ત્રીજો એના સંખ્યાના આધારે, જેના ત્રણ પ્રકાર તમને આપેલા જે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, આ જે ત્રણેયની જે સંખ્યાના આધારે એના આપણે પ્રકાર લઈ શકીએ કે જે આપેલા છે ત્રિઅવયવી, ચતુઅવયવી અને પંચાવયવી. ત્રિઅવયવી વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર એની સંખ્યા 3 ના ક્રમમાં હોય તેને ત્રિઅવયવી, 4 ના ક્રમમાં ચતુઅવયવી, 5 ના ક્રમમાં પંચાવયવી તરીકે આપણે ઓળખી શકીએ.
મતલબ કેટલી સંખ્યા છે એના આધારે એના મુખ્ય પ્રકાર પડેલા. ત્યાર પછી ચોથો એના જે નિપત્રના આધારે. નિપત્ર કોને કહી શકીએ? જેના બે પ્રકાર, નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખી શકીએ. જે પુષ્પ દંડ હોય એની નીચે જે પુષ્પનું નિર્માણ થાય કે પુષ્પ દંડની નીચે જે નવ પુષ્પ બને એને આપણે શું કહીએ? નિપત્રી. સપોઝ ધારો કે એક આખું પુષ્પ લઈ લઈએ આપણે આ રીતનું પુષ્પ દંડ. હવે અહીંથી એક આખું પુષ્પ આ રીતનું બને તો આ બંને શું કહેવાય? નિપત્રી પુષ્પ તરીકે ઓળખી શકીએ. અને આ રીતનું ન થાય તો અનિપત્રી પુષ્પ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? તો એના જે મુખ્ય 4 પ્રકાર એના પાડેલા પુષ્પના, હજી એક ભાગ છે એ આના પછીના લેક્ચરમાં લઈશું કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર, ઉપરિજય, પરિજય અને અધોજય. લિંગના આધારે 2, એકલિંગી જેમાં પુંકેસર ચક્ર અથવા સ્ત્રીકેસર ચક્ર બેમાંથી એક હાજર હોય તેને આપણે એકલિંગી કહી શકીએ. દ્વિલિંગીની અંદર કાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેને દ્વિલિંગી કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ વિભાજનના આધારે કે જે સમમિતીય અને અસમમિતીય 2 ભાગ થાય, ભાગ થતા નથી. પણ 2 ભાગ કઈ રીતે થાય? કોઈ પણ ધરીએથી 2 ભાગ થાય નિયમિત, એક જ ધરીએથી ભાગ થાય તો અનિયમિત પુષ્પ. ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. સંખ્યાના આધારે કેટલી સંખ્યા કઈ પુષ્પમાં આવે? 3 ની સંખ્યા હોય તો ત્રિઅવયવી પુષ્પ, 4 ની સંખ્યા ચતુઅવયવી, 5 ની સંખ્યા પંચાવયવી. નિપત્રી હાજર તો નિપત્રી પુષ્પ અને નિપત્રી ગેરહાજર. મતલબ જે પુષ્પ દંડ છે એ દંડની નીચે જે આ પુષ્પનું નિર્માણ થયું તો એને શું કહેવાય? નિપત્રી પુષ્પ. નથી તો અનિપત્રી કે નિપત્ર એની અંદર ગેરહાજર. એટલે મુખ્ય 4 પ્રકારમાં ડિવાઈડ થાય. બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.